હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડેમી ચેનલ. સ્ટુડન્ટ્સ, ડિપ્લોમાનું મેથ્સ જે ભણી રહ્યા છે એમાં ત્રિકોણમિતિનું ચેપ્ટર જે ચાલી રહ્યું છે એ ત્રિકોણમિતિમાં આજે આપણે એડિશન ફોર્મ્યુલાઝ જોવાની છે. આજના વિડીયોમાં ત્રિકોણમિતિને લગતા સરવાળા માટેના જેટલા સૂત્રો છે એ સૂત્રોની વિગતે ચર્ચા આજે કરીશું. તો જે પણ સૂત્રો છે એમાં એક સૂત્ર સાબિતી વગરનું છે ને બાકીના સૂત્રોને આપણે સાબિત કરી પણ શકીએ છીએ. તો એ સાબિતી સાથેના સૂત્રો આજે હું વર્ણન કરવાનો છું. તો ચાલો ટાઈમ વેડફ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. તો સ્ટુડન્ટ્સ, પહેલું જે સૂત્ર છે ત્રિકોણમિતિના ઇક્વેશન્સમાં એ સૂત્ર નંબર 1 જે હું લખી રહ્યો છું અહીંયા એ આ પ્રમાણેનું છે: કોસ આલ્ફા માઇનસ બીટા is equal to cos alpha cos beta plus sin alpha sin beta. હવે અહીંયા સવાલ એ થાય કે આલ્ફા અને બીટા શું છે? તો આલ્ફા અને બીટા બે વાસ્તવિક સંખ્યાઓ છે અને એને અનુરૂપ આપણે બધા જ જે ત્રિકોણમિતિ વિધેયો છે એના સરવાળા અને બાદબાકીના સૂત્રો જોવાના છે. તો અહીંયા એવું લખી શકાય કે આલ્ફા અને બીટા બિલોંગ્સ ટુ આર. એ આરના સભ્યો છે. વાસ્તવિક સંખ્યાગણ જે આર છે એના એ સભ્યો છે. હવે કોસ આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા, આ સૂત્રની કોઈ સાબિતી એટલે સાબિતી વગર આપણે આ સૂત્રને સ્વીકારી લઈએ છીએ. આની સાબિતી નથી. આ પહેલું બેઝિક સૂત્ર છે. સૂત્રને યાદ કઈ રીતે રાખવું એ સમજી લો કે અહીંયા કોસ આલ્ફા માઇનસ બીટા મીન્સ અહીંયા વચ્ચે સિમ્બોલ કેવો છે? માઇનસ. તો એક યાદ રાખવાનું કે અહીંયા બંને વચ્ચે સિમ્બોલ એનાથી વિપરીત આવશે એટલે પ્લસ આવશે અને બંને ફંક્શન સેમ રહેશે. કોસ આલ્ફા કોસ બીટા, પછી બીજામાં સાઇન આલ્ફા સાઇન બીટા. તો બે ફંક્શનનો ગુણાકાર અહીંયા કોસ આલ્ફા કોસ બીટા અને સાઇન આલ્ફા સાઇન બીટા, પણ અહીંયા જે સાઇન છે એનાથી વિપરીત સાઇન આવશે. તો આ સૂત્ર નંબર 1 થયું. કોસ આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ કોસ આલ્ફા કોસ બીટા પ્લસ સાઇન આલ્ફા સાઇન બીટા. હવે સ્ટુડન્ટ્સ, બીજું સૂત્ર જે છે સરવાળાના સૂત્રોમાંનું બીજું સૂત્ર જે આપણે યાદ રાખવાનું છે, સૂત્ર નંબર 2 એ આવું છે: કોસ આલ્ફા પ્લસ બીટા. અહીંયા જે સાઇન માઇનસ હતી હવે પ્લસ, તો કેવું લખી શકાય? કોસ આલ્ફા કોસ બીટા, પણ અહીંયા પ્લસ છે તો સાઇન આવશે અહીંયા માઇનસ, સાઇન આલ્ફા સાઇન બીટા. સૂત્ર યાદ રાખવું સરળ છે કે પ્લસ હોય તો વચ્ચે સાઇન માઇનસ આવશે અને બંને ફંક્શન સેમ રહેશે, કોસ આલ્ફા કોસ બીટા અને સાઇન આલ્ફા સાઇન બીટા. હવે આ સૂત્રની સાબિતી આપણે પહેલા સૂત્રની મદદથી આપી શકીએ એમ છીએ. તો કઈ રીતે સાબિતી આપી શકાય એ સાબિતી પણ હું તમને અહીંયા સમજાવી દઉં છું, કારણ કે ઘણીવાર પરીક્ષામાં પૂછાય તો સાબિતી આપણે એની બતાવી શકીએ. તો સાબિતીની વાત કરીએ. હવે આ જે સૂત્ર છે ડાબી બાજુ જે છે હું લખી શકું ડાબી બાજુ બરાબર કોસ આલ્ફા પ્લસ બીટા આવું છે, પણ હું એને આ સ્વરૂપમાં લખી શકું. તો કેવું લખી શકાય? કોસ મોટા બ્રેકેટમાં આલ્ફા પછી માઇનસ અને માઇનસ બીટા. સ્વરૂપ તો સેમ થશે. કોસ આલ્ફા માઇનસ બીટા મીન્સ આલ્ફા માઇનસ અને અંદર માઇનસ બીટા એટલે આલ્ફા પ્લસ બીટા જ થશે. પણ એક આલ્ફા છે ને બીજું ફંક્શન જે છે બીજી વાસ્તવિક સંખ્યા છે તે માઇનસ બીટા છે. હવે આવું જ્યારે લખું ત્યારે આ સૂત્રને હું એપ્લાય કરી શકું. તો કેવું થશે? કોસ આલ્ફા પછી કોસ બીટાની જગ્યાએ અહીંયા કોસ માઇનસ બીટા પછી પ્લસ, તો પ્લસ સાઇન કરી દીધી, સાઇન આલ્ફા અને સાઇન બીટાની જગ્યાએ અહીંયા સાઇન માઇનસ બીટા. આવું થઈ શકે? હવે અહીંયા કોસ આલ્ફા તો બરાબર છે, પણ કોસ માઇનસ બીટા એટલે તો કોસ બીટા આપણે અગાઉના સૂત્રોમાં જોઈ ચૂક્યા છીએ. તમે જૂના વિડીયો પણ જોઈ શકો છો. તો કોસ માઇનસ બીટા નેગેટિવ વેલ્યુ પોઝિટિવ થઈ જાય તો અહીંયા શું લખી શકાય? કોસ બીટા પ્લસ અહીંયા સાઇન આલ્ફા, પણ સાઇન માઇનસ બીટા હોય તો માઇનસ સાઇન આગળ આવે એટલે અહીંયા હું શું લખી શકું? માઇનસ સાઇન બીટા. આવું થાય. હવે આને તમે વ્યવસ્થિત ગોઠવો તો કોસ આલ્ફા કોસ બીટા તો બરાબર
પણ અહીંયા માઇનસ સાઇન આગળ આવી જાય, માઇનસ સાઇન આલ્ફા સાઇન બીટા, અને આવું જ્યારે લખાય ત્યારે એની સાબિતી મળી ગઈ કહેવાય. તો આ બરાબર શું લખી શકાય? જમણી બાજુ. એટલે સૂત્ર નંબર 1ની મદદથી હું સૂત્ર નંબર 2 સાબિત કરી શકું, કોઈ વાર સાબિતી પૂછાય તો. નહીં તો યાદ રાખવું બહુ સરળ છે. માઇનસ સાઇન હોય તો વચ્ચે પ્લસ આવે અને ફંક્શન સેમ જ રહે. પ્લસ હોય તો વચ્ચે સાઇન માઇનસ આવે અને બંને ફંક્શનનો જે ગુણાકાર છે સેમ ફંક્શન રહે. કોસ હોય તો કોસ રહે ને સાઇન હોય તો સાઇન રહે. તો આ 2 સૂત્રોની વાત થઈ. ચાલો હવે આગળ બીજા સૂત્રોની ચર્ચા કરીએ. હવે સ્ટુડન્ટ્સ, ત્રીજું જે સૂત્ર છે એ આખી પેર છે. પેરમાં પહેલો ભાગ લઈ લઈએ. સૂત્ર નંબર 1 જે છે એ કોસ π/2 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા. આ આપણે યાદ રાખીશું. અને એનો જ બીજો ભાગ છે સાઇન π/2 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા. કહેવાનો મતલબ, જે પણ ફંક્શન, જે વાસ્તવિક વેલ્યુ છે, π/2માંથી એ ખૂણાને બાદ કરશો તો ફંક્શન બદલાઈને સાઇન થઈ જશે, અને સાઇનને π/2માંથી બાદ કરશો તો કોસ થશે. આપણને ખબર છે કે આ એકમ વર્તુળ છે, એકમ વર્તુળ, અને એકમ વર્તુળમાં અહીંયા 0 છે ને અહીંયા π/2 ખૂણો છે. એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં તમે જાઓ તો અહીંથી આવો તો π/2 થાય. હવે π/2 માઇનસ મીન્સ π/2માંથી કોઈક બાદ કરો એટલે ખૂણો પહેલા ચરણમાં મળે, ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં. હું π/2 માઇનસ કરું, પ્લસ નથી કરતો, પ્લસ કરું તો આગળ જવાય, પણ માઇનસ કરું તો પહેલું ક્વોડ્રન્ટ આવે. પહેલા ક્વોડ્રન્ટમાં બંને ફંક્શન ધન છે એટલે π/2 કરું તો ફંક્શન જે વિધેય છે બદલાઈ જશે. કોસ હોય તો સાઇન થઈ જાય અને સાઇન હોય તો કોસ થઈ જાય, પણ એની સાઇનમાં એની સંજ્ઞામાં કોઈ ફેરફાર નહીં થાય. એટલે પહેલા ચરણમાં આવતું હોવાથી ત્યાં વિધેયની વેલ્યુમાં બદલાવ આવતો નથી. હવે આ સાબિતી કઈ રીતે આપી શકાય? તો સાબિતીની વાત કરીએ. પહેલું જે સૂત્ર છે કોસ π/2 માઇનસ થીટા, જો હું એ ડાબી બાજુ લખી દઉં છું, ડાબી બાજુ બરાબર કોસ π/2 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા આવે કઈ રીતે? તો ધ્યાનથી જોજો. કોસ આલ્ફા માઇનસ બીટા થયું તો શું લખાશે? પહેલાં બંને ફંક્શન કોસવાળા, એટલે કોસ π/2 અને કોસ થીટા. હવે માઇનસ છે તો અહીંયા સાઇન આવશે પ્લસ, પછી સાઇન π/2 અને સાઇન થીટા, આવું લખાશે. કોસ આલ્ફા માઇનસ બીટાનું જે સૂત્ર જોયું આના પહેલાં સૂત્ર નંબર 1, તો એ જ સૂત્ર અહીંયા મેં લગાવ્યું. હવે કોસ π/2 એટલે તો 0, કોસ π/2ની વેલ્યુ 0 થાય, અને એની સાથે ગુણાકારમાં કોણ આવશે? કોસ થીટા, પ્લસ સાઇન π/2ની વેલ્યુ 1, અને એની સાથે ગુણાકારમાં સાઇન થીટા. હવે 0 સાથે કોઈ પણ ગુણાકાર હોય તો 0 થઈ જાય, તો વધ્યું શું? 1 ઇન્ટુ સાઇન થીટા, એટલે તો સાઇન થીટા, અને સાઇન થીટા એટલે આપણને જમણી બાજુ મળી ગઈ. તો આ રીતે સૂત્ર નંબર 1ની સાબિતી આપી શકાય. હવે જુઓ, આ જ સૂત્રને હું એક્સટેન્ડ કરું ને તો બીજા નંબરની સાબિતી પણ મળી જશે. આ જ ઉપરનું જે સૂત્ર છે, ઉપરના સૂત્રમાં થીટાની જગ્યાએ હું π/2 માઇનસ થીટા લઈ લઉં. થીટાને બદલે હું શું લઈ લઉં? π/2 માઇનસ થીટા. થીટાની જગ્યાએ અહીંયા જે થીટા છે એની જગ્યાએ π/2 માઇનસ થીટા લઉં તો શું થાય? કોસ બ્રેકેટમાં π/2 માઇનસ π/2 માઇનસ થીટા, અહીંયા મોટો બ્રેકેટ કરવો પડશે. π/2 તો ખરા જ, પણ માઇનસ થીટાની જગ્યાએ π/2 માઇનસ થીટા, તો એના બરાબર તો હું શું લખી શકું? સાઇન થીટા. એટલે થીટાની જગ્યાએ સાઇન π/2 માઇનસ થીટા. આ તમને સમજમાં આવવું જોઈએ. આ જે સૂત્ર હતું π/2 માઇનસ થીટા, હવે થીટાની જગ્યાએ મેં શું લઈ લીધું? π/2 માઇનસ થીટા આખો સેગમેન્ટ. તો π/2 માઇનસ થીટાની જગ્યાએ π/2 માઇનસ થીટા, તો અહીંયા શું લખાય? સાઇન થીટાની જગ્યાએ પણ π/2 માઇનસ થીટા લખાય.
હવે તમે જ્યારે ડાબી બાજુ બ્રેકેટને ઓપન કરો તો શું થાય? કોસ π/2 માઇનસ π/2 માઇનસ માઇનસ પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન π/2 માઇનસ થીટા. આવું થશે. એનો અર્થ કે π/2 અને માઇનસ π/2 કેન્સલ, તો અહીંયા વધ્યું શું? થીટા. એટલે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન π/2 માઇનસ થીટા. અને તમે આવું લખો ત્યારે સાબિતી મળી ગઈ કહેવાય. આને હું બદલી નાખું, ડાબી બાજુ અને જમણી બાજુ લાવી દઉં તો શું થયું કહેવાય કે એનો અર્થ કે સાઇન π/2 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા. તો આ રીતે આ સૂત્ર પણ સાબિત થઈ ગયું. બીજો જે ભાગ છે એ ભાગ પણ આપણે સાબિત કરી શકીએ પરીક્ષામાં. ફક્ત યાદ એ રાખવાનું કે થીટાની જગ્યાએ π/2 માઇનસ થીટા લખશો એટલે તમને બીજા સૂત્રની સાબિતી મળી જશે. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર. હવે સ્ટુડન્ટ્સ, આજના વિડીયોમાં હું સૂત્ર નંબર 4ની વાત કરું છું. સૂત્ર નંબર 4 બહુ સમજવા જેવું સૂત્ર છે. સૂત્ર નંબર 4 અને સૂત્ર નંબર 4 આ પ્રમાણે આપેલું છે: સાઇન આલ્ફા માઇનસ બીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. તો આ સૂત્ર પણ યાદ રાખવા માટે સમજી લઈએ. સાઇન આલ્ફા માઇનસ બીટા, જેમ કોસ આલ્ફા માઇનસ બીટા હતું તો એમાં શું હતું કે અહીંયા જે સાઇન છે એનાથી અલગ સાઇન આવે, પણ સાઇનના બાબતમાં સાઇન સેમ જ રહેશે. અહીંયા માઇનસ છે તો વચ્ચે માઇનસ, પણ અહીંયા જે ગુણાકાર છે એ બે ફંક્શનનો વારાફરતી ગુણાકાર, સાઇન આલ્ફા કોસ બીટા અને સાઇન બીટા કોસ આલ્ફા. તો બે અરસપરસ ગુણાકાર થશે, આટલું યાદ રાખવાનું. હવે આ સૂત્ર જે છે એની સાબિતી પણ આપવાની થાય તો કઈ રીતે સાબિતી આપી શકીએ એ જોઈ લઈએ. તો હું લખું છું સાઇન આલ્ફા માઇનસ બીટા. પહેલાં જો સાબિતી કઈ રીતે થશે તે અહીંયા હું સાબિતી બતાવું છું. સાઇન આલ્ફા માઇનસ બીટા. હવે સાઇન આલ્ફા માઇનસ બીટા એટલે એને તો હું આમ પણ લખી શકું, કોસ કોઈ પણને તમે π/2 માંથી બાદ કરો એટલે એ જ મળે, એટલે π/2 માઇનસ આલ્ફા માઇનસ બીટા. તમે સૂત્રોને રિકોલ કરી શકો. કોસનો કોઈ પણ ખૂણો π/2 માંથી બાદ કરીએ તો સાઇન મળે, એટલે π/2 માઇનસ થીટા હોય તો સાઇન થીટા કહેવાય. થીટાની જગ્યાએ અહીંયા આલ્ફા માઇનસ બીટા છે તો કોસ π/2 માઇનસ આલ્ફા માઇનસ બીટા લખું તો પણ ચાલે. હવે આને જમણી બાજુ જે છે એને હું રીએરેન્જ કરું છું. જુઓ, કોસ π/2 આ કૌંસ છોડી દઉં તો માઇનસ આલ્ફા આવે, આનું એક જોડકું બનાવી દઉં અને માઇનસ માઇનસ પ્લસ બીટા થઈ જાય. આવું થઈ શકે? તો હવે આખું ફંક્શન કોસનું થઈ ગયું. હવે આ જે ટ્રીટમેન્ટ આપવાની છે એને કઈ રીતે આપવાની? કોસ આલ્ફા પ્લસ બીટા, આપણું ઓરિજિનલ સૂત્ર. તો શું લખાશે? પહેલો ભાગ એટલે કોસ π/2 માઇનસ આલ્ફા અને એની સાથે જ કોસ બીટા, પણ વચ્ચે સાઇન માઇનસ છે તો અહીંયા આવશે, અરે પ્લસ છે તો વચ્ચે સાઇન આવશે માઇનસ, અને પછી લખાશે સાઇન આખો ભાગ એટલે π/2 માઇનસ આલ્ફા અને એની સાથે સાઇન બીટા. આવું થશે. હવે કોસ π/2 માઇનસ આલ્ફા, π/2 માંથી બાદ કરીએ તો સાઇન આલ્ફા લખાય, સાઇન આલ્ફા. આ તો કોસ બીટા છે જ, કોસ બીટા માઇનસ અહીંયા સાઇન π/2 માઇનસ આલ્ફા એટલે કોસ આલ્ફા, તો કોસ આલ્ફા અને આ શું લખાશે? સાઇન બીટા. અને જ્યારે તમે આવું લખો ત્યારે ઓરિજિનલ સાબિતી મળી ગઈ એવું કહેવાય. સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા. તો આ રીતે સૂત્ર નંબર 4ની સાબિતી આપણે આપી શકીએ. એવું સ્ટુડન્ટ્સ, સાઇન માટેનું 5મું સૂત્ર પણ લખી શકીએ. સાઇન આલ્ફા પ્લસ બીટા. હવે એની જમણી બાજુ તો તમે લખી જ શકશો, સાઇન આલ્ફા પ્લસ બીટા, એટલે વચ્ચે સાઇન તો પ્લસ રહેશે, પણ અહીંયા શું લખાય? સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. વિધેય વારાફરતી આવે પણ સાઇન અહીંયા જે વચ્ચે હોય એ જ વચ્ચે સાઇન રહેશે. હવે આ તો સીધું સૂત્ર થયું, પણ એની જ્યારે સાબિતી આપવાની હોય તો આપણે કઈ રીતે આપી શકીએ?
તો સાબિતી જોઈ લઈએ. સાઇન આલ્ફા પ્લસ બીટા લઉં છું. હવે સાઇન આલ્ફા પ્લસ બીટાને આપણે રીએરેન્જ કરી શકીએ. સાબિતી માટે કશું કરવાનું નથી, પણ એને યોગ્ય રીતે ગોઠવવાનું થાય. તો શું લખી શકાય? સાઇન આલ્ફા પ્લસ બીટા છે એને હું આ રીતે લખું, આલ્ફા માઇનસ માઇનસ બીટા. મારે માઇનસના સ્વરૂપમાં લાવવું છે, જેમ કોસમાં કર્યું હતું તેવું. આલ્ફા માઇનસ બીટા તો આલ્ફા માઇનસ માઇનસ બીટા. તો એના માટે તો હું આ સૂત્ર લગાવી શકું. તો કેવું લગાવાશે? ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા કોસ માઇનસ બીટા, બરાબર. પછી વચ્ચે સાઇન માઇનસ છે તો માઇનસ જ રહેશે. કોસ આલ્ફા અને સાઇન માઇનસ બીટા, આ પ્રમાણે આપણે લખી શકીએ. હવે અહીંયા જ્યારે કરીએ સાઇન આલ્ફા અને કોસ માઇનસ બીટા એટલે તો કોસ બીટા, માઇનસ અહીંયા કોસ આલ્ફા પર સાઇન માઇનસ બીટા એટલે માઇનસ સાઇન બીટા થાય. માઇનસ સાઇન આગળ આવે. હવે ઇઝ ઇક્વલ ટુ સાઇન આલ્ફા કોસ બીટા, માઇનસ સાઇન અહીંયા આવે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. તો આ રીતે આપણે આની પણ સાબિતી આપી શકીએ. તો એ સેમ મળ્યું, સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા. તો આની સાબિતી પણ આપણે પરીક્ષામાં આપી શકીએ આ સૂત્રોની. આઈ હોપ આ બંને સૂત્રો પણ તમને ક્લિયર થઈ ગયા હશે. તો સ્ટુડન્ટ્સ, આ સાથે આજનો વિડીયો અહીંયા વિરામ આપું છું. સૂત્રો બહુ ઘણા છે, પણ બધા એકસાથે લઈશ વિડીયોમાં તો વિડીયો બહુ લાંબો થઈ જશે અને પછી થોડુંક બોરિંગ લાગશે. તો આજના આ 5 સૂત્રો તમે બરાબર યાદ રાખી દો. કોઈ વાર સાબિતી પૂછાય તો સાબિતી પણ તમને કરતાં આવડવી જોઈએ, એ સાબિતી પણ સમજી લો. અને ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં થોડાક વધારે સૂત્રો સાથે. એની પણ હું સાબિતી તમને સમજાવીશ. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એના વિશે જરૂર લખશો. મળીશું नेक्स्ट वीडियो में. थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.